કાકીને લઈને નીકળ્યા હો ત્યારે કોઈ જૂની ગર્લફ્રેન્ડ સામે આવી જાય એવું થયું છે? એકવાર થયું તું લા. હે, તમે તો કહેતા તમારી કોઈ ગર્લફ્રેન્ડ નહીં? નાનું નાનું ચરકટ જેવું તો હોય ને નાનું. હા, તે હું થયું તું? એમાં હું થયું, તારી કાકીને હું નીકળ્યા હતા આમ બજારમાં, તો પેલી આપણી જૂની હા હા એ અમે આવી. હા હું મને કીધું કેમ છો, પછી આ તારી કાકીને હું કે હા કેમ છો દીદી. હા. અરે હું તો એટલો બધો ખુશ થઈ ગયો. કેમ છો દીદી કીધું એમાં હું ખુશ થઈ ગયા? તું સમજો નહીં, હું એણે દીદી કીધું, ભાભી નહીં કીધું. હજુ એને મને ભાઈ માન્યો જ નહીં, તું જો. અલા આ બધું નાનું નાનું માર્ક કરવાનું. જૂના સિમ કાર્ડમાં હજુ થોડું બેલેન્સ છે. હા. હા બોલો. તમારે ઘઉં આવી ગયા? ના, આજે નમૂનો લાવશે. હું કે મને નમૂનો કે તું? અલા એવું નહીં. હલો, તું હું બોલી? શું? તું કે આજે નમૂનો લાવશે એટલે મેં નમૂનો જોઉં? નમૂનો એટલે સેમ્પલ હવે. તમે લાવવાના હતા ને? એ તું રમી ગયા ધીમી રહીને આમ. ના ના હવે. હસે જાય મૂકી દે. હમણાં એક છોકરી આમ ખાખી યુનિફોર્મ પહેરેલો પોલીસમાં હશે, તો એકદમ રૂપાળી, હા આમ ગોરી ગોરી. તો મેં મહેશને બતાડી, મેં કહ્યું કે જો મહેશ, છોકરી ગોરી છે અને ખાખી વર્દી છે, કેવી લાગે છે? તો મને કે ક્રીમ રોલ જેવી. જવાબ આપે પછી એનું શું થાય યાર? ના ના, એનું કઈક થશે હવે. એના બુદ્ધિના લેવલ પર કોઈ ના આવેલા. આ છે ને આ કેવું છે, આ લાઈટ જાય ને પછી આવા છોકરા થાય. તું મને એવું કે બાહુબલી છે ને, હા, બાહુબલી કેમ સ્ત્રીઓને બહુ જ ગમ્યો? ઓબ્વિયસલી એકદમ હેન્ડસમ ને એવો હતો એટલે. ના તો કદાચ એ વોરિયર હતો, મોટો ફાઇટર હતો એટલે. ના તો રોમેન્ટિક હતો એટલે. ના, એ ભરી સભામાં એની પત્નીનો પક્ષ લીધો એને, અને એની મમ્મીને કહી દીધું કે મમ્મી તું ખોટી છે. એટલે થિયેટરમાં 90% સ્ત્રીઓ આ ડાયલોગ પછી પોતાના હસબન્ડ તરફ જોતી હતી આમ કરી.